રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરો બાબતનો ગુનો દાખલ કરવામાં છે. હાલમાં પોલીસ મહાનિર્દેશક શ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અત્યારે વ્યાજખોરોના વિરુદ્ધમાં ઝુંબેશ ચાલુ છે. એના અનુસંધાનમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈના સ્ટાફના માણસો પાસેથી આ કામના ફરિયાદી વિપુલભાઈ આહિર નાઓ આવેલ અને તેમની ફરિયાદ જાહેર કરતા એ અંગેનો ગુનો દાખલ કરેલ છે. એની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા 5 વર્ષ પહેલાં આપ્યા હતા અને એને ધીરે ટુકડે એને વ્યાજ સાથેના આશરે 36 લાખ રૂપિયા પરત કરી દીધેલ હોવા છતાં પણ આ કામે આરોપી વારે ઘડી ફરિયાદીને ફોન કરી અને ટોર્ચર કરતા હોય ને ફોન ઉપર ગાળો બી બોલતા હોય છે અને માનસિક રીતે બી અને અવારનવાર પૈસાની માંગણી કરતા, જે અંગે હાલમાં જે વ્યાજખોરો અંગેની ઝુંબેશ ચાલુ છે. એટલે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવેલ અને પોલીસ સ્ટેશનમાં એમને પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે. 5 લાખનો જે મુદ્દા પર 36 લાખ રૂપિયા આપી દીધા, ત્યાં સુધી કઈ રીતનું આ ઉપર વ્યાજ હોય છે? એનો ચક્રુતિ વ્યાજ હોય ને, આ લોકોનું વ્યાજ ઉપર વ્યાજ ચાલતું હોય એટલે તમે હપ્તો ચૂકી જાવ એટલે એનું વ્યાજ પાછા એ લોકો એના ઉપર વ્યાજ ગણે. એવી અત્યારે મોડસ ઓપરેટિંગ ચાલે છે.